આપણે ઘણીવાર આપણી ખામીઓ વિશે વિચારીએ છીએ, નહીં? પણ શું એ ખરેખર આપણી નબળાઈ છે કે પછી એમાં કોઈ છુપાયેલી શક્તિ છે? ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે કદાચ આપણો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખશે. તો વાર્તાની શરૂઆત થઈ છે એક નાના સુંદર ગામથી. ત્યાં એક ખેડૂત રહેતો હતો, ખૂબ મહેનતુ. એનો રોજનો નિયમ હતો, સવાર પડે ને ખભા પર 2 ઘડા લઈને નીકળી પડે, દૂર આવેલા કૂવામાંથી પાણી ભરવા. આ એની રોજની દિનચર્યા હતી. પણ આ સાવ સાધારણ લાગતી વાતમાં જ એક અસાધારણ વાર્તા છુપાયેલી છે. હવે ખેડૂતના ખભા પર જે 2 ઘડા હતા એ એકબીજાથી સાવ અલગ હતા. એક ઘડો એકદમ પરફેક્ટ, આખો, એમાંથી પાણીનું એક ટીપું પણ નીચે ના પડે. અને બીજો, એમાં એક નાની તિરાડ હતી, એટલે ઘરે પહોંચતા પહોંચતા તો એ અડધો ખાલી થઈ જતો. એક ઘડાને પોતાની જાત પર ગર્વ હતો, તો બીજો પોતાની એ તિરાડને લીધે હંમેશા શરમ અનુભવતો. આપણા જીવન જેવું જ છે નહીં, આપણે પણ સતત પોતાની જાતને બીજા સાથે સરખાવતા રહીએ છીએ. અને પછી પેલો સંપૂર્ણ ઘડો ફાટેલા ઘડાને મહેણું મારતો, જોતો ખરો તારી જાતને, સાવ નકામો છે. ઘરે પહોંચીએ પહેલાં તો તારું અડધું પાણી રસ્તામાં જ ઢોળાઈ જાય છે. આ શબ્દો ખાલી ઘડાના નહોતા, ખરું ને? આ તો એ જ અવાજ છે જે ક્યારેક આપણને આપણા મનની અંદરથી સંભળાય છે, જે આપણી ખામીઓ ગણાવીને આપણને નીચા પાડવાની કોશિશ કરે છે. આ મહેણાની અસર ખૂબ જ ઊંડી થઈ. ફાટેલા ઘડા માટે એની તિરાડ હવે ખાલી એક ખામી નહોતી નહીં, એ તો એની નિષ્ફળતાનું જીવતું જાગતું પ્રતીક બની ગઈ હતી. અને આ બોજ દિવસેને દિવસે એના પર વધતો જ જતો હતો. દિવસો પસાર થતા ગયા અને પેલો ફાટેલો ઘડો પોતાના દુઃખમાં એકદમ ગરકાવ થઈ ગયો. પાણી ભરવાની દરેક સફર એને એની નિષ્ફળતાની યાદ અપાવતી. એ ચૂપ રહેતો, પણ એની ચૂપકીદીમાં એક મોટો ભાર છુપાયેલો હતો. અને પછી એક દિવસ એનાથી સહન ન થયું. એ ખેડૂત સામે ભાંગી પડ્યો. રડતા રડતા કહેવા લાગ્યો, મને માફ કરી દો, હું તૂટેલો છું, મને મારી જાત પર ખૂબ જ શરમ આવે છે, પ્લીઝ મને માફ કરી દો. આ શબ્દો એની હતાશાની ચરમ સીમા હતા. પણ ખેડૂતનો જવાબ સાંભળીને નવાઈ લાગે એવો હતો. ગુસ્સે થવાને બદલે એણે બહુ જ પ્રેમથી પૂછ્યું, અરે મારા દોસ્ત, તું રડે છે કેમ? આ ખાલી એક સવાર નહોતો, આ એક ક્ષણ હતી જ્યાંથી બધું જ બદલવાનું હતું. અને અહીંથી જ શરૂ થાય છે દૃષ્ટિકોણમાં પરિવર્તનની એક સુંદર યાત્રા. ખેડૂત હવે ઘડાને કંઈક એવું બતાવવાનો હતો જે બિચારો ક્યારેય જોઈ જ નહોતો શક્યો. એક એવું સત્ય જે આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે. ખેડૂતે કહ્યું, એક કામ કર, કાલે જ્યારે આપણે પાછા ફરીએ ને ત્યારે રસ્તા પર મારી બાજુએ નહીં પણ તારી બાજુએ ધ્યાનથી જોજે. બીજા દિવસે ઘડાએ જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ. એની બાજુના આખા રસ્તા પર લાલ, પીળા, ગુલાબી, રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. પણ એની નિરાશા એટલી ઊંડી હતી કે એણે કહ્યું, પણ હું તો હળીએ તમારા માટે અડધું જ પાણી લાવી શક્યો. સાચી વાત છે, ઊંડા મૂળ નાખી ગયેલી માન્યતાઓને બદલવી સહેલી નથી હોતી. પણ હવે વારો હતો એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો, જે બધું બદલી નાખવાનો હતો. એક ક્ષણ જ્યાં એક તૂટેલી જગ્યામાંથી સુંદરતાનો જન્મ થાય છે. વાર્તાની અસલી આહા મોમેન્ટ. ખેડૂતે હસીને કહ્યું, તે એક વાત નોટિસ કરી? આ બધા સુંદર ફૂલો ફક્ત ને ફક્ત તારી બાજુના રસ્તા પર જ ઉગ્યા છે. બસ આ એક જ વાક્યે ઘડાની નિષ્ફળતાની આખી વ્યાખ્યાને જ પડકારી દીધી. અને પછી ખેડૂતે એ વાત કહી જે આખી વાર્તાનો સાર છે. એણે કહ્યું, હું તો પહેલા દિવસથી જ તારી તિરાડ વિશે જાણતો હતો. વિચાર કરો, જે વસ્તુ ઘડા માટે શરમનું કારણ હતી એ ખેડૂત માટે તો એક તક હતી. એણે એને ક્યારેય ખામી તરીકે જોયું જ નહોતું. ખેડૂતે પછી સમજાવ્યું, મને તારી તિરાડની ખબર હતી એટલે જ મેં જાણી જોઈને રસ્તાની તારી બાજુએ ફૂલોના બીજ વાવી દીધા હતા. અને દરરોજ જ્યારે આપણે ઘરે પાછા આવતા ત્યારે તારામાંથી ટપકતું પાણી એ બીજને સિંચતું હતું. જે તિરાડને ગળો અભિશાપ માનતો હતો એ જ તિરાડ એક આખા બગીચાના સર્જનનું કારણ બની. તો આ ખાલી એક ઘડાની વાર્તા નથી, આ છે ફાટેલા ઘડાનો સિદ્ધાંત. એક એવો સિદ્ધાંત જે આપણને શીખવે છે કે આપણે ખામીઓથી શરમાવાને બદલે એને સ્વીકારીએ અને એમાં છુપાયેલી સુંદરતાને ઓળખીએ. તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? પહેલી અને સૌથી અગત્યની વાત, આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી અને પરફેક્ટ હોવું જરૂરી પણ નથી. કારણ કે જે વસ્તુઓને આપણે આપણી નબળાઈ સમજીએ છીએ એ જ આપણી અનોખી શક્તિ બની શકે છે. આપણી તિરાડોમાંથી જ કોઈ સુંદર વસ્તુનો જન્મ થઈ શકે છે. આપણું મૂલ્ય શું છે એ તો બસ દૃષ્ટિકોણની વાત છે. તો અંતે આ એક સવાલ સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ. પોતાની તિરાડો શું સિંચી રહી છે?
કદાચ જે બાબતને પોતાની સૌથી મોટી કમજોરી માનવામાં આવે છે તે જ અજાણતા પોતાના અને બીજાના જીવનમાં કેટલાય સુંદર ફૂલો ખીલવી રહી હોય. આના પર જરૂર વિચારજો.